તને આટલી બધી મુશ્કેલી છે તો તે અમને કીધું નહીં? તારી મમ્મી ને તારો ભાઈ હજી જીવે છે. શું થયું મમ્મી? હા, પછી વાત કરું તારી હારે. તારી બેનનો ફોન આવ્યો તો એને બિચારીને બહુ જ મુશ્કેલી છે. એનો વર એને બહુ જ હેરાન કરે છે. રાત્રે 3-3 વાગે ઉઠાડીને ચા બનાવરાવે છે. નોકરાણીની જેમ બધું કરાવે છે. 6-7 મહિના થઈ ગયા, એકેય કપડાં નથી આપવા આવતો એને. અને જ્યારે બિચારી કાંઈક બોલાય ને ત્યારે એને ધમકાવીને ચૂપ કરી દે. કાંઈ વાંધો નહીં મમ્મી, ચિંતા ન કરો. હમણાં હું જાવ જ છું એના ઘરે અને આજના જ એને અહીં લેતા આવું બેનને. કેમ, તારી બેન દુખી છે એટલે? તારી બેનની હારે આવું થાય તો તને ખરાબ લાગે છે, પણ આ જ વાત તું મનીષા હારે કરે છે, ખબર છે ને? સાંભળો, હા બોલ. આજે બજારમાં આવશો? મારે થોડાક કપડાં લેવા છે. કેમ, કપડાં શું કામ લેવા છે? કપડાં તારી પાસે કેટલાય છે? એ બધા કપડાં જૂના થઈ ગયા છે ને વારંવાર એની કપડાં પહેરીને બહાર જાઉં છું ને તો લોકો એમ કહે છે કે જૂના છે. માણસો તો કે બધું, એમાં કઈ આપણે કપડામાં પૈસા ન બગાડવાના હોય. કેટલી મહેનતથી હું કામ આવું છું ખબર છે તને? શાંતિથી મને ટિફિન આપી દે, મારે ઓફિસ જવું છે. હા. મનીષા, મનીષા, શું છે? એક ચા બનાવી દે ને મારી હાટુ. રાતના 3 વાગ્યા છે હો. હા તો શું થઈ ગયું? રાતના 3 વાગ્યા ગમે એટલા વાગ્યા, હું કામ કરું છું ને અત્યાર સુધી. તે એક ચા બનાવવાનું કીધું એમાં તો તને હું થઈ ગયું જાણે. આ લગ્ન થયા ત્યારથી તે અત્યાર સુધીમાં તે એકેય એને ડ્રેસ કે કાંઈ અપાયું છે? એમનામ જૂના કપડાં પહેરે છે બધા. અને કાંઈ તારી બેનનો ફોન કે કાંઈ નથી આવ્યું. હું તો ખાલી જોવા જ માંગતી હતી કે બેનનું સાંભળ્યું તો કેવું તને થયું. તો એવું જ તે મનીષાને કરતો હોય તો? જેટલો પ્રેમ તારી બેનને કરે છે ને એટલો જ મનીષાને કર. એ કોકની બેન જ છે અને એ પોતાનું ઘર બાર બધું છોડીને અહીંયા આવી છે, તો તારે એનું ધ્યાન રાખવું જોઈએ ને. સોરી. સોરી બોરીથી કાંઈ કામ નહીં હાલે. એને આજ જેટલા જોતા હોય ને એટલા ડ્રેસ અપાવી દે. જા મનીષા, તૈયાર થઈ જા. અરે મમ્મી, મારે ઓફિસ જવાનું મોડું થઈ જશે આજે. કાંઈ મોડું નહીં થાય. જા અને એને શોપિંગ કરાવ. જા મનીષા, આજે તારે જેટલું જોવે ને એટલું લઈ લેજે. નમસ્તે મિત્રો. ઘણીવાર એવું થતું હોય છે કે અમુક સમસ્યાઓ આપણને બીજાની દેખાતી હોય, આપણી પોતાની ન દેખાતી હોય. અમુક મુશ્કેલીઓ એવી હોય કે બીજાની ઉપર થાય ને ત્યારે આપણને તરત દેખાઈ જાય કે ઓહો આવું કર્યું. પણ એવું ને એવું કદાચ આપણે પણ કોઈની સાથે કરતા હોય એવું બને. આ તો ખાલી આમાં અમે કપડાનું છે કે પછી કામ કરવાનું છે એવું જ બતાવ્યું છે, પણ ઘણી બધી એવી સમસ્યાઓ, એવી મુશ્કેલીઓ હોય છે કે જે બીજાની ઉપર થાય ને ત્યારે આપણને એમ થાય કે ઓહો હો હો લોકો આવું પણ કરે. પણ એ જ વસ્તુ તમે પણ ક્યાંક ને ક્યાંક કોઈકની સાથે કરતા હોય છો, તો એવું ન કરવું જોઈએ. એટલે પહેલા આપણી ઉપર અમલ કરો, પછી બીજાને સમજાવવા જવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.